ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આવી ગયા વાડીએ અને આજે આપણે આ જે 2 દિવસ પહેલાં આપ્યું હતું કપાસમાં ટ્રાય કરવા માટે, તો એને બલૂનિયા બદલાવી લઈ. માંડવીના પૂરી દે 5 બલૂનિયા. તો ચાલો બદલાવી લઈ. તો મિત્રો આપણે આવ્યા હતા બીજી વાડીએ કે આપણે કાલે વાત છે એમ કે કપાસમાં આપણે પારા બાંધવા છે. તો જો આજે ફિટિંગ હાલે છે, પછી કપાસમાં પાળા બાંધવાનું ચાલુ કરી દે. આ ચા પાણી છે એ થોડા ઘણા પી લઈ, ચા પાણી, અને પછી આપણે ચાલુ કરી પાળા બાંધવાનું. કપાસ જોવો તમે કેવો છે કોમેન્ટમાં કહેજો, બરાબર છે ને? તો ચાલો ચા પાણી પી લઈ પછી ચાલુ કરીએ આપણે પારા બાંધવાનું. તો ચાલો અત્યારે આપણે ચાલુ કર્યું જ છે કપાસમાં પારા બાંધવાનું. આ જુઓ તમે પારા બરોબર બંધાય છે કે નહીં. તો ચાલો તાણે હજી 4-5 ઉથલ વર્યા આપણે હજી ટ્રાય કરી. હાલો હૈકા રાખી. બપોરે તડકો પણ એવો થઈ ગયો છે. તો ચાલો હવે ચાલુ કરી દઈ બાકી. તો જો પારા બાંધવાનું કામ હાલે જ છે અત્યારે. બપોર પછી 9 વાગ્યા 3. બપોર પહેલાં પણ ચાલુ જ હતું. જો વાંચથી આપણે ચાલુ કર્યું હતું. જો ઓડિહારથી અડધે સુધી પહોંચ્યા, હવે અડધું બાકી છે. તો ચાલો ચાલુ જ રાખીએ આપણે પાડા બાંધવાનું, એટલે આ કામ પણ પૂરું થઈ જાય. પાડા બંધાઈ જાય પછી આની અંદર પાછી એકવાર આપણે રાહ પાકવાની છે. રાહ પાકી નાખી એટલે આપણું કપાસનું કામ પૂરું. પછી મગફળીનું રહે. મગફળીમાં નેદવાનું પણ ચાલુ છે એક બાજુ, અને કાલે મગફળીનું મોટા ટ્રેક્ટરથી હાથી પણ હાંકવાનું છે. તો ચાલો આજનું આ કામ આપણે પૂરું કરી લઈશ 5 વાગ્યા સુધીમાં. હજી 20-30% જેવું બાકી જ છે. આ સાઈડ હાલી ગયું છે અને આ સાઈડ હજી બાકી છે. તો ચાલો બિનારીઓ વ્લોગમાં આપણે પૂરું કરી નાખીએ. જો આ છે આપણી મગફળી, જે થોડીક વરસાદનું પાણી ભરાય છે આ બાજુ, એટલે થોડીક નબળી છે. પણ હવે વધારે વરસાદને હવે કંઈ છે નહીં. વરસાદ જો કે વયો ગયો 4-5 દિવસથી, એટલે હવે મગફળી થોડીક વનકમાં આવી છે. અને આ છે આપણી તાળી, આ આપણો હેઠો છે, એમાં તો ઘણું ખડ છે. તો આપણે અત્યારે 2 પૂરા વાઢ્યા છે. આપણે ગાયને વાસળી હાટું લેતા જઈ, થોડુંક એ ખાય લીલું. તો ચાલો અત્યારે તો હાલ પૂરતા 2 પૂરા વાઢ્યા છે. અને આપણી બાજુ જો આપણા બળદ ઊભા છે, જે આપણે દેખાડ્યું પારા બાંધવાનું કામ ચાલુ છે. એ છે કપાસ વાં સુધી અડધું થઈ ગયું પૂરું. અને આ આપણી મગફળી બીજી વાડીની. અને આ અત્યારે આપણે 2 પૂડા લેતા જઈ ગાય અને વાસળી માટે. તો ચાલો પૂડા લઈને નીકળીએ. તો આપણે બીજી વાડી આવ્યા હતા અત્યારે, પોળવાળી વાડી જે ગામના પાદરમાં છે. એની મગફળી જોતા હતા આપણે. આ વાડીની મગફળી પણ A1 નંબરની છે, કારણ કે અત્યારમાં જ તે ભેગી થઈ ગઈ છે. વચમાં જગ્યા રહી છે નહીં, થોડી છે. એટલે માંડવી તો અત્યારે તો સારામાં સારી જ છે. હવે કેવી થાય છે એ આપણે જોશું. અત્યારે તો સારામાં સારી જ છે મગફળી. તો આપણે આવ્યા હતા તાણે એનાલિસિસ કરવા કે કેવું છે મગફળી, શું કહે છે, બરોબર છે ને? તો આમાં ચક્કર લગાવી લઈ, જોઈ કેવું છે, શું છે, બરોબર છે.
જાય છે લઈ ગયા હતા એ જ રીતે 2 દિવસના બ્લોગ ભેગા છે આ રીતે. કાલે જોયું આપણે રાત્રે ગયા હતા ભજનમાં આપણે વિડીયોમાં આ બ્લોગમાં જ આવી ગયા. અને અત્યારે આપણે જાય છીએ આ આપણે પારા બાંધવાનું લઈ અને આગળ જાય છે બળદ. આ વાડીએ બાંધી લીધા, હવે આપણે બીજી વાડીએ જાય. ચાલો પણ પહોંચાડી દઈ બળદ જાય છે ત્યાં બળદનું પણ ચાલુ કરીશું અને આપણે મોટા ટ્રેક્ટરથી માંડવીમાં ચાલુ કરીશું. બળદ પણ જો જાય જ છે આગળ. ચાલો આ પહોંચાડી આગળ મોટા ટ્રેક્ટરથી ચાલુ કરીશું. તો આપણે આવ્યા હતા અત્યારે ટ્રેક્ટર રાખવા. આ માંડવી છે એ 20 નંબર. તો આપણે એમાંથી ચાલુ કર્યું હતું એટલે સુધી પહોંચાડ્યું છે. આ કપાસ આપણો ચેતક સાથી ચાલુ કર્યું જ છે જેવું હાલે છે. એમ તો આજે થોડુંક વાતાવરણમાં ફેરફાર થયો છે, વરસાદ આવે એવું દેખાય છે. પછી તો ખબર નહીં આવે કે ના આવે. તો હાથી ચાલુ કર્યું આપણે આકી ધીરે ધીરે. કપાસમાં તો હાલી ગયો, માંડવીમાં આકી લઈ.